લોકડાઉનમાં તો સાહેબ મને બહુ તકલીફ પડી. લોકડાઉનમાં શું તકલીફ પડી? લોકડાઉનમાં આમાં થયું એવું કે શુક્રવાર હતો તો હું જે જગ્યાએ જતો હતો એ જગ્યાએ કહી દીધું કે ભાઈ બધું બંધ થવાનું છે તો તમે ઘરે બેસી રહો. તો મને આવ્યો વિચાર આવ્યો, મેં કીધું શું કરવું છું. આમ તો મારા બેનના ત્યાં રહ્યો. એ વખતે તમાકુય મોંઘી હતી તો એમને લાવી આવવામાં બહુ તકલીફ પડતી હતી. પછી હું આ કીટ ચાલુ હતી ને ડીપીએમાં તો કીટ લાવીને આપતો હતો. પછી બધું પૂરું થઈ ગયું. મારી બેન કે મારા બને જ્યાં તે મને બોલવા માંડ્યા કે તારે અહીંયા નહીં રહેવાનું. ખરા લોકડાઉનમાં મને કાઢ્યો એમના ઘરેથી. તો ભાઈ બહાર વીએસ હોસ્પિટલ છે ને એમની એટલે તમને લોકડાઉનમાં કાઢી મૂક્યા? હા ખરા. એટલે આ લોકડાઉનમાં એટલે 20માં કે 21માં? એટલે લોકડાઉન ક્યારે 20માં થયું. પછી અને ભાઈ લોકડાઉનમાં તમને લોકડાઉનમાં કાઢી મૂક્યા પછી તમે શું કર્યું? પછી સાહેબ જમવાનું પાર્સલ આવતું હતું, વાડીલાલ પડી રહેતો હતો. જે તો હોસ્પિટલમાં રોડ ઉપર વીએસ નહીં કાપડે ગેસ્ટ હાઉસ છે ને ત્યાં ફૂટપાથ હતી, બરોબર. ત્યાં ફૂટપાથ ઉપર સૂઈ રહેતો હતો. નાવા ધોવાનું બાથરૂમ ચાલુ હતું, શૌચાલય. એટલે શૌચાલયમાં નહીં આવતો હતો અને ચા આવતી હતી એટલે મારો કોઈ વાંધો હતો નહીં. ચા ફ્રીમાં આવતી હતી? ચા ફ્રીમાં આપતા હતા. કોણ આપતું હતું? એટલે કિટલીવાળા? કિટલીવાળા. ચલો ભાઈ, એ કિટલીવાળાનો આપણે અહીંયા આભાર માનવો પડે. પછી બીજે કે સારું મારે આવી તકલીફ છે, હું આંખે લાચાર છું માટે આ એટલે પસ્તાવું છું ને. હું તો શું ગુનો કર્યો એમને? આટલા આટલા પૈસા આપતા, આટલું સારું રાખતા હોવા છતાં તોય મને આવી રીતે તગેડ્યો. પછી સાહેબ લોકડાઉન ખુલ્યું ને પછી એ લોકોએ મને બોલાવી લીધો. મેં કીધું ભાઈ મારે તમારા ઘરે નથી રહેવું, હું તમારા ઘરે રહીશ ને તો તમને ભારે પડી. તો મારી બેન કે કેમ ઊંધું બોલે? મેં કીધું ઊંધું જ બોલાવ્યું. લોકડાઉન ખુલ્યું એટલે તમે મારા સગાથી આવું કેમ કે બધું ચાલુ થઈ ગયું એટલે એમ કે આ ખર્ચો પાણી કાઢી આપશે એટલે આ આપશે. એટલે આમ તમે મહિને કેટલા પૈસા આપતા ઘરે? આમ મહિને આપતો તો હું 5-6 હજાર ખરા? 7-8 હજાર તો ખરો. હા, એટલે એમને 7-8 હજારની આવક લોકડાઉનમાં બંધ થઈ ગઈ, તમને સાચવવામાં તકલીફ પડે. હા. અને પછી હવે જે કહીએ કે લોકડાઉન ચાલુ થઈ ગયું એટલે 8 હજારની લાલચ તો જાય નહીં ને યાર. જાય નહીં. પૈસાની લાલચ તો કોને ના હોય? હા. પછી સાહેબ મેં શું કર્યું ખબર? એ નહીં ખબર. 4-5 મહિના પછી મેં બધું વિચાર્યું, સુધા વિચાર્યું. મેં કીધું હારું આવું તો કેમનું ચાલશે? બને જેવા તેવું બોલે છે, ખાવામાં કંઈ ભલે વાર નહીં, ખવડાવવું પડે. એક તો મારો દાંત નથી, બરાબર, તો તીખું લાય એવું બનાવતા હતા. પછી મેં બધું વિચાર્યું ને હવે રેમ બસેરામાં જવું છે. આ બધા કહે છે રેમ બસેરા, તો આપણે અંધજન મંડળ નહીં બ્રિજ નીચે? હા, પુલ નીચે રેન બસેરા છે. ત્યાં રેમ બસેરામાં 1.5-2 વર્ષ ત્યાં રહ્યો. તો ત્યાં કેવું જમવાનું મળતું? 2 ટાઈમ? ત્યાં જમવાનું આપણે એક ટાઈમ સવારે આપણું કરવું પડતું હતું ને સાંજે અક્ષર પાત્રનું આવતું હતું એટલે વાંધો નહોતો. પણ બધું ઠીકાઠીક, ત્યાં બધા મિક્સ લોકો રહેતા હતા. અચ્છા, એટલે ત્યાં દેખતા લોકો બી રહેતા તમારું? હા, દારૂડિયા. વસ્ત્રાપુર પુલ નીચે હે ને? હા. પછી